નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં શરૂઆત સૌથી પહેલા સુરતથી। સુરતમાં મોડી રાત્રે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી છે। ઓલપાડના કીમ ગામે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી છે। રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની। કૂતરાને બચાવવા જતા આ ઘટના બની હતી। સ્થળ ઉપર હાજર લોકો મદદે દોડી આવ્યા હતા। રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે। હાજર લોકોએ ભારે જહેમતથી રિક્ષા ગટરમાંથી બહાર કાઢી હતી। કીમ નજીક સ્ટેટ હાઈવેની ખુલ્લી ગટરમાં વારંવાર વાહનો ખાબકે છે, ત્યારે ખુલ્લી ગટરમાં રિક્ષા પડવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। તો સીસીટીવીમાં જોઈ શકો છો, સુરતમાં ખુલ્લી ગટરમાં એક રિક્ષા ખાબકે છે। હાજર લોકોએ ભારે જહેમત બાદ રિક્ષા ગટરમાંથી બહાર કાઢી એક શ્વાનને બચાવવા જતા આ રિક્ષા ગટરમાં ખાબકી, જોકે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે। તો સુરતમાં મોડી રાત્રે ઓલપાડના કીમ ગામે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી, જેના સીસીટીવી આપ જોઈ શકો છો। આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા। રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની। વારંવાર કેટલા વાહનો આ ખુલ્લી ગટરમાં ખાબકતા હોય છે, અને આ ખુલ્લી ગટરો રાખ્યા બાદ પણ તંત્રને નથી ધ્યાનમાં આવતું। આટલા અકસ્માતો સર્જાય છે, આટલા લોકો જીવના જોખમે જતા હોય છે। જોઈ શકો છો આ ખુલ્લી ગટરમાં રિક્ષા જે રીતે ખાબકે છે, સીસીટીવી તેના જોઈ શકો છો।